ઉદાયન રાજા વેશવીરથી શ્રમણોપાસકની વર્તમાન અવસ્થા એની પ્રણતિ કેવી હોય, જેવી પ્રણતિ હોય તેવું તેનું પરિણામ આવે. વ્યક્તિની પ્રણતિ શુભાશુભ ચાલતી હોય ત્યાં સુધી કદી પણ વ્યક્તિ ઉદયયોગ સંયોગથી કદી બહાર ના આવી શકે. પ્રણતિમાં વર્તમાનમાં જ્યાં સુધી વ્યક્તિનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી ઉદયયોગ સંયોગની જે ક્યુ ચાલી રહી છે એની અભિવૃદ્ધિ થાય. જાગરણ સાક્ષી ભાવ જેની ભીતરમાં સતત ચાલતા હોય, સતત ટકતા હોય, જેમ ઉદય એક ક્ષણનો પણ વિરામ વગર સતત ચાલી રહ્યો છે, એની સાથે એનાથી પણ વધારે બલવાન તેજ જાગરણ સાક્ષી ભાવ જો હોય તે ઉદયનો જલ્દીમાં જલ્દી અંત આવી જાય. કારણ કે જાગરણ સાક્ષી ભાવ જ્યારે જીવની અંદરમાં સ્વરૂપ લક્ષ્ય ટકી રહે છે ત્યારે એની પ્રણતિ શુદ્ધ બને. શુદ્ધ પ્રણતિના સદભાવમાં કર્મ નવા થઈ શકતા નથી અને પુરાણા રહી શકતા નથી. કેમ એમ બને? શુદ્ધ પ્રણતિના સદભાવમાં નવા કર્મ થાય ને એને પુરાણા રહી ન શકે. કેમ? શુદ્ધ પ્રણતિ વર્તમાન નિર્વિકલ્પ, નિર્વિકલ્પ અવસ્થામાં નવું થાય નહીં અને પુરાણું ખતમ. કારણ કર્મના કારણો જ ખતમ. કેમ? યોગ છે, બધી પ્રવૃત્તિ છે, ત્રણેય યોગ સક્રિય હોય તો પણ નવું કર્મ ન થાય. શુદ્ધ પ્રણતિના સદભાવમાં વર્તમાનમાં નવું કર્મ ન બને. શુદ્ધ પ્રણતિ બની એટલે વ્યક્તિના આ વાત તો જો તમે બરાબર કોન્સન્ટ્રેશનથી જો શ્રવણ હોય તો જરૂર એનો ખ્યાલ આવી જાય. ત્યારે જ્યારે વ્યક્તિ વર્તમાન નિર્વિકલ્પ અવસ્થામાં હોય ત્યારે શુદ્ધ પ્રણતિ હોય. શુદ્ધ પ્રણતિ હોય એટલે ઉપયોગ ઉદયથી અલગ. કોણ કરે કર્મ? કર્મ ક્યાંથી થાય? કનેક્શનો બધા કોની સાથેના? ઉદયયોગ સંયોગ સાથેના કનેક્શનો. જો ઉદય કર્મનો, આ યોગ 3 અને સંયોગ 12ના, આ ત્રણેય ચીજોની સાથેથી વર્તમાન નિર્વિકલ્પ અવસ્થામાં બધું છે. અનુકૂળ પ્રતિકૂળ જે કાંઈ છે એ છે, પણ એની સાથે એના કનેક્શનો છૂટી જાય, એ બધું એની મેળે સમાપ્ત થઈ જાય. કેમ? બીજો પ્રશ્ન, કેમ સમાપ્ત થઈ જાય? એને કોઈ વધારનારું જ નથી, એને કોઈ હિટ આપનારું નથી, એને કોઈ સામું જોનારું નથી. કોઈ ઘરમાં આવે અતિથિ, તમે એની સામે ન જુઓ તો એને કઈ એની સામું જ ન જુઓ, બસ બીજું કઈ નહીં કરવાનું, તો એ માણસ કેટલી ક્ષણ ઘરમાં રહી શકે? કેમ? કેમ ન રહે? એને શું લાગે? એમ આપણે આપણો ઉપયોગ વર્તમાન નિર્વિકલ્પ બને વ્યક્તિ એટલે ઉપયોગ ઉદયયોગ સંયોગથી અલગ થઈ ગયો. અને કર્મ શુભ હોય તો ભલે ને અશુભ હોય તો ભલે, એને કોઈ સત્કાર નહીં, સન્માન નહીં, કાંઈ જ નહીં. એના પ્રત્યેની ઉપેક્ષા પણ નહીં. ઉપેક્ષા એ સાધના નથી. બરાબર ખ્યાલ કરજો. ઘણી વાર માણસ થાકી જાય ને વસ્તુની વ્યક્તિની ઉપેક્ષા કરી દે. ઉપેક્ષા એ સાધના નથી, એમાં અંદરમાં ઊંડે ઊંડે દ્વેષ ભાવ છે. ઉપેક્ષામાં દ્વેષ ભાવ હોય છે, ત્યારે જાગરણ સાક્ષી ભાવમાં તો કારણ જ ખતમ. અંદરમાં જે કારણ છે એ કારણો જ ખતમ થઈ જાય એટલે વ્યક્તિ બધાથી એના કનેક્શનો છૂટી ગયા એટલે એની કોઈ વિશેષતા જ ન રહી. વિશેષતા આપણે એને આપીએ છીએ.
વર્તમાન ઉદયને પકડીને આપણા જે ભાવો થાય છે એટલે આપણે એને વિશેષતા આપીએ છીએ, પછી થોડું જાય એટલે જો આપણે એને વિશેષતા આપીએ એટલે શું થાય? નવું થાય. આપણે એની વિશેષતા આપી છે ઉદયયોગ સંયોગની વર્તમાન જે આપણી અશુભ હોય તો ભલે ને અશુભની વિશેષતા આપે છે. શું કરે અશુભમાં? અશુભ ઉદય છે, અસાતાનો ઉદય છે, તો શું કરે એ વ્યક્તિ? એની સાથે કઈ રીતે રહીએ? જો એની ઉપેક્ષા કરે, એનો પ્રત્યે દ્વેષ કરે, તો એ દ્વેષ કરવાથી કે ઉપેક્ષા કરવાથી એ દર્દ શરીરમાં જે પ્રગટ થયું છે એ દર્દ કઈ નાબૂદ ન થાય. ઇનકેસ એ દર્દને વધારવાનો આપણો પ્રયાસ છે. પછી સાતા હોય તો, કારણ કે ચીજ આપણે બે જ મહેસૂસ થાય છે, સાતા તો થતી જ નથી, અસાતા જ મહેસૂસ થાય છે. તો એ સાતામાં આપણી માનસિક અવસ્થા કેવી હોય? ઉદય બે જ છે, શુભ ને અશુભ. ત્રીજી ઉદયમાં અવસ્થા આવે જ નહીં કોઈ દિવસ. ક્યારે ચોથો આરો હોય તો ભલે, પાંચમો આરો હોય તો ભલે, સામે પરમાત્મા બિરાજ. જે જીવે ભૂતકાળમાં જે કાંઈ એને બેહોશી પૂર્વક જે કાંઈ થયું છે એ બધું સ્ટોકમાં છે. એ બધું ધીરે ધીરે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધું બહાર જાય છે. એ વખતે વ્યક્તિની વર્તમાન અવસ્થા શું? જો સર્વશક્તિ જો હોય તો વર્તમાન, અને એ સર્વશક્તિ એવી છે કે વ્યક્તિ સમસ્ત ઉદયયોગ સંયોગથી એના કનેક્શનો એક ક્ષણમાં અનંતકાળથી છે, તો અનંતકાળથી રહેલા કનેક્શનો એને તોડવા માટે કે એનાથી અલગ થવા માટે અનંતકાળ ન જોઈએ. કેટલો સમય? કેમ? જો આ જાગ્રત સાક્ષી ભાવની તાકાત. ઉદયયોગ સંયોગમાં બેહોશીના સદભાવથી અનંતકાળ, અને વર્તમાન જાગરણ સાક્ષી ભાવના સદભાવમાં એક ક્ષણ. કર્મ કેટલાક હોય? આવી વર્તમાન ક્ષણ જો વ્યક્તિની પૂર્ણ જાગૃતિ સાથે જો વ્યક્તિ જીવતી હોય તો કર્મ નવું તો પહેલું સ્ટોક થઈ ગયું, બંધ. નવું ન થાય. પુરાણું જે છે એ અંદરમાં પડ્યું છે, તો એ કર્મને જતા કેટલી વાર લાગે? પછી એ ધીરે ધીરે ન જાય. આપણી માન્યતા અને આપણી ધારણા કે ધર્મ ધીરે ધીરે ન હોય, ધર્મમાં છલાંગ જ હોય. પણ જ્યારે આવું ઈ ક્વોલિટીનું જાગરણ સાક્ષી ભાવ જેનામાં પ્રગટે ત્યારે ઘટના ઘટે. પેલા નવું બંધ થઈ જવાનું, અને પછી પુરાણું જે છે એ ક્ષણ પર શું થાય? કેટલી ક્ષણ પર અનંત કર્મની નિજરા. તો કર્મ કેટલાક હોય? ભલે જે આનંદકાળના ગમે એટલા, તો પણ આ તો એનો સિલસિલો ચાલે છે, એની પરંપરા ચાલે છે. એટલે કર્મ 8, પણ 8 કર્મની સ્થિતિ છે. વધારે મોહની કર્મની 70 કોડાકોડ, તો અંત આવી જાય. એનો કઈ અંત, કારણ કે અંત અનંત નથી, પણ એ પરંપરા કેવી બનાવી છે આપણે? સિલસિલો સતત નવું. જે ક્વોલિટીનો ઉદય વર્તમાનમાં વર્તે છે એ જ ક્વોલિટીનું બીજું નવું થાય છે. પછી એનો અંત ક્યાંથી આવે? અંત લાવવો હોય તો પહેલા નવું બંધ, અને નવું બંધ થઈ જાય તો પુરાણું જે છે એક એક ક્ષણે આનંદ ગુણી નિજરા. એક ક્ષણે. તો કર્મ ક્યાં કેટલાક રહી શકે? કેટલાક હોય? બધી સ્થિતિ પહેલા તો એની સ્થિતિ જ ખતમ થવા માંડે. આવું બધું અંદરમાં એવું બધું ચાલે. પણ જાગરણ સાક્ષી ભાવ જ્યારે પ્રગટે ત્યારે આવી બધી સહજ અવસ્થા બની જાય. એ જાગરણ સાક્ષી ભાવ સતત જો રહીએ તો અંદરમાંથી શ્રદ્ધા, જ્ઞાન, સુખ, શક્તિ એ બધા અંદરમાંથી આમ એવા અંદરમાંથી ફુવારા આવે બહાર કે વ્યક્તિ અંદરમાં એવો અભિભૂત થઈ જાય. કારણ કે મન બુદ્ધિ તો હોય નહીં, હોય પણ એ સાઈડમાં હોય. એટલે આ બધું અનુભવે ઉપયોગ, અને ઉપયોગ દ્વારા એને જે અનુભવમાં આવે છે. ઉપયોગ જ્યારે આવો ઝકઝોર હોય, જેમ આ ઉદયયોગ સંયોગની અવસ્થામાં વ્યક્તિનું જાગરણ આવું તેજ બનતું જાય, એમ ઉપયોગ જાજલ્યમાન બનતો જાય. અને ઉપયોગ જાજલ્યમાન બને એટલે આત્મા નિખાર પામે. એના ઉપર જે આવરણો, એના ઉપર લાગેલી પરતો, એ બધી અસંખ્યાત પ્રદેશી આત્મા આપણો, એના ઉપર લાગેલી કર્મની જે આ પ્રતો છે એ ક્ષણોની અંદરમાં ખુલી જાય. અને એનું અસલ સ્વરૂપ, આપણું અસલ સ્વરૂપ આત્માનું, પ્રકૃતિઓનું નહીં, આત્માનું અસલ સ્વરૂપ જે છે એ એને અનુભવમાં આવી જાય. અને આ પછી કેવી એની અવસ્થા બની જાય?
કે એનું જે આનંદ છે, એની જે અંદરની સ્ફૂર્તિ છે, યોગ એટલા બધા સ્ફૂર્તિવાળા બની જાય. શરીર વૃદ્ધ હોય ને તો યુવાનથી વધારે શક્તિ આવી જાય. આ બધું આપણને વધારે આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક શક્તિઓ છે ને એ ખતમ કેમ થાય? આ પ્રકૃતિને આધીન થવાથી, નિમિત્તોને આધીન થવાથી. માણસ બહારથી કાંઈ પ્રવૃત્તિ કદાચ ન કરતો હોય, પણ નિમિત્ત આવ્યું ને ફીલ થવા માંડ્યું ત્યારે શું થાય? અને ફીલ તો થાય જ છે. કોઈ પણ હોય ઘટના, કોઈ પણ પ્રકારની ઘટના હોય, કાંઈ જોયું, કાંઈ સાંભળ્યું, કાંઈ સુગંધ આવી, રસ્તા પર ચાલ્યા જતા સુગંધ આવે તો પણ ફીલ થયા વગર. પછી સુગંધ હોય કે દુર્ગંધ હોય, કોઈ પણ વસ્તુ હોય, પાંચ ઇન્દ્રિયોના જે વિષયો છે એ બધે ચારે બાજુ છે જ. એ આપણી સામે આવે ત્યારે આપણા અંદરમાં જે ફીલ થાય છે, તો એ ફીલ થવાથી વ્યક્તિને શું થયું? એ તમારું નથી, કોઈનું નથી, છતાં રસ્તા પર ચાલ્યા જાવ, તમને કોઈ પ્રાણીનું કલેવર પડ્યું હોય, સડતું હોય ને દુર્ગંધ આવે, શું થાય? શું ભાવ થાય અંદરમાં? કેમ? તમારા દ્વેષ કરવાથી દુર્ગંધ વહી જવાની? આપણા અંદરમાં દુર્ગંધ ઊભી કરી. એ દુર્ગંધ બધી આપણે પકડી લીધી. આપણે ઘૃણા કરી, આપણે દ્વેષ કર્યો દુર્ગંધ ઉપર, તો એ બધી દુર્ગંધ આપણા અંદરમાં ઘૂસી ગઈ. અને આપણી અંદરમાં જે આત્માની એક પરિમલ છે, આત્માની જે સુગંધ છે, એ સુગંધ નષ્ટ કરનારી. આપણી અંદરમાં એ બધી દ્વેષ ભાવમાં દુર્ગંધ છે. કેટલી કે જગતમાં કોઈ પણ કલેવર સડે, કોઈ પણ પ્રકારનું, પ્રાણીઓનું, મનુષ્યનું, અને જે દુર્ગંધ આવે એનાથી અનંત ગુણી દુર્ગંધ આપણા દ્વેષમાં છે. આપણને કોઈ દી આવે છે? દ્વેષમાં એટલી દુર્ગંધ છે. અને દ્વેષમાંથી બે જન્મે, ક્રોધ ને માન. એ કેટલા વાઇબ્રેશનો ફેલાવે, એ કેટલું વાતાવરણ પ્રદૂષિત કરે. જેમ ધુઆથી, ટ્રાફિકના ધુઆથી વાતાવરણ બધું પ્રદૂષણ. તમે તો કારમાં જતા કાચ ચડાવેલા એટલે તમને ખબર ન હોય, પણ પાયદલ જાઓ ને, થોડુંક ચાલો ને, અને પછી તમે આમ નાકને પૂછો ને તો અંદરમાંથી ધુઆ નીકળે, કાળું નીકળે. એટલું બધું પ્રદૂષણ ધુઆનું છે. અને એ તો આપણે દૂર પણ કરી શકીએ છીએ, સફાઈ પણ કરી. પણ આ દ્વેષીઓ નિમિત્ત પામીને એનાથી જે આપણા અંદરમાં આ બધી ખરાબી થઈ, એ કોણ સાફ કરશે? આ હાથ કરશે, કપડાં કરશે, મન કરશે. કારણ કે મને તો ઊભું કર્યું છે આ બધું. આ દ્વેષ ભાવ માણસના અંદરમાં જયારે આવો, એની દુર્ગંધ કોઈ છે? કેવી દુર્ગંધ છે! અને જયારે આ પ્રકૃતિ તેજ હોય ત્યારે લેસ્યા બધી જ અશુભ હોય. જ્યારે જીવમાં આવા કષાયો પ્રબળ હોય ત્યારે લેસ્યા કૃષ્ણ નહીં, મહાકૃષ્ણ લેસા હોય. અનંતાનું બંધીના કષાયમાં કૃષ્ણ લેસા નહીં, મહાકૃષ્ણ લેસા. તો પછી એનો વર્ણ કેવો હોય? પછી એનો ગંધ કેવો હોય? જગતમાં કોઈ બ્લેક ચીજ એવી નથી. મહાકૃષ્ણ લેસાનો વર્ણ એટલે કલર એ કેવો છે? જગતમાં કોઈ એવી ચીજ બ્લેક નથી, એવો એનો વર્ણ છે. વર્ણ, ગંધ અને પછી એનો રસ એ કેવો હોય? કેટલો કડવો! દુનિયાની બધી જેટલી કડવી ચીજ છે ને એ બધી એક જગ્યાએ ભેગી કરો ને એક બોટલમાં ભેગી કરો અને તમે આમ જીભ ઉપર મૂકો તો જીભ ગોળી વળી જાય. જે નશીલા પદાર્થો છે ને, ડ્રગ, 20 કિલો અફીણ કડવું છે. અફીણ કડવું હોય છે. 20 કિલો અફીણ કે કદાચ વધારે, એમાંથી 1 કિલો થાય આ ડ્રગ. એની પ્રોસેસ છે, અને પ્રોસેસ કરે એટલે એમાંથી 1 કિલો આવે બહાર. અને પાવડર કેવો હોય? વ્હાઇટ થઈ જાય. જો અફીણનો કલર કાળો છે, પણ એ જ્યારે એની પ્રોસેસ કરે બધી ત્યારે વ્હાઇટ થઈ જાય. અને પછી એની ગંધ હોય, એ ગમે એટલા 2, 4, 5 પેકેટમાં તમે પેક કર્યું હોય, ગમે એટલું એરટાઈટ, તો પણ જેની પાસે હોય ને એ બાજુમાં કોઈ સત્ય વ્યક્તિ જોઈએ તો એની ગંધ આવ્યા વગર ન રહે. અને એ પેકેટ ખોલી અને માણસની કોરી આંગળી આમ લઈ અને એના ઉપર મૂકે અને પછી જીભ ઉપર મૂકે ને તો જીભના ટુકડા થઈ જાય. અસલ એટલું એ ઝલક છે. પછી 1 કિલોનું કેટલું થાય ખબર છે? અને અંદરમાં મિશ્રણ થાય બધું. કેટલું થાય? 5-25 કિલો થાય. એટલું બધું અંદર સોના કરતા મોંઘું ભાઈ.
સોનાના ભાવ વધી રહ્યા છે ને આના ભાવ એનાથી 3 ગણા વધી રહ્યા છે. સોનાથી પણ વધારે ઈ કોસ્ટલી છે. તો આવું આ જે ચીજ છે એ નશીલી ચીજ, એ માણસ જરાક પણ એનો ઉપયોગ કરે એટલે એની અવસ્થા કેવી બની જાય? સૂદ ખાય ને ચણા જેટલું કે મગ જેટલું તો એ માણસ બેઠો જ ન થાય બીજી વાર, શુદ્ધ હોય તો. પણ એમાં એટલી બધી વસ્તુનો મિશ્રણ થાય છે. તો આવી ચીજો પણ જે કડવી છે કે આટલી બધી ઓલી નશીલી છે, એ બધાના નશાથી કે કડવાપણાથી આપણી પ્રકૃતિઓની અંદરમાં એનાથી વધારે કડવા છે, એનાથી વધારે નશો છે. પ્રકૃતિનો નશો છે, ખબર છે? બધી ઘણી વસ્તુઓનો નશા હોય છે. ચાનો પણ નશો છે. ચાની અંદરમાં ચાની પત્તી છે ને એમાં નિકોટિક પોઈઝન છે, પણ એ સ્લો છે, ધીરે ધીરે કામ કરે. માણસ પીવે એટલે આમ થોડો કરંટ કેમ લાગી જાય અને 1-2 કલાક આમ કામ જોશથી કરે, પણ પછી એમાં હોશ તો હોય જ નહીં. જ્યાં કોઈ પણ પ્રકારનો નાનો કોઈ મોટો નશો હોય ત્યાં હોશ હોય જ નહીં, કારણ કે હોશને ખોવા માટે જ નશો કરે છે. માણસો આ બધા નશા કે કોઈ પણ નાની મોટી ચીજો આ બધી જે ચાલે છે એ શા માટે કરે છે? એને પહેલા તો એને કોકના રવાડે ચડી જાય. અજ્ઞાન જ છે આ બધી, અજ્ઞાનની જ અવસ્થાઓ છે ને અજ્ઞાનની જ આ બધી વૃત્તિઓ પ્રકૃતિઓ છે. તો એ વ્યક્તિ રવાડે ચડે પછી એને એનું વ્યસન થઈ જાય, એને એની આદત થઈ જાય. પહેલા એ એને પકડે પછી વ્યસન એને પકડે, પછી એને પકડે એટલે કેવું થાય? એ વ્યસને વ્યક્તિને પકડી લીધો એટલે શું થાય? જો એક વસ્તુ નાનામાં નાની ચીજ હોય ને, કોઈને ઓલી તપકી ઊંઘવાની, શીકણી ઊંઘવાની આદત હોય તો એની પાસે ખૂટી ગઈ હોય ને એની માનસિક અવસ્થા કેવી થાય ખબર છે? કેવી બને? કેવી નાની નાની ચીજો પણ માણસનું સમગ્ર મન ત્યાં એકરૂપ કેમ થઈ જાય છે? જો આદત એ બેહોશી જ હોય, અને બેહોશીમાં જ બધી આદતો. આ તો હજી એક જન્મની આદતો છે, અને માણસ ગમે ચીજો હોય ગમે એવા પ્રકારની, તો પણ માણસ એનાથી બહાર આવવું હોય તો આવી શકે છે. પણ આ ક્રોધ, માન, માયા, લોભ, આ સંજ્ઞા, વાસના, લાલસા, તૃષ્ણા, એ બધી જન્મની આદતો છે. એમાંથી બહાર ક્યારે નીકળે? અને એનાથી આ બધી વસ્તુ છે ને નશીલી, એનાથી આપણે શારીરિક નુકસાન થાય, માનસિક નુકસાન થાય, વ્યવહારિક નુકસાન થાય, પારિવારિક નુકસાન થાય, આર્થિક નુકસાન થાય. ત્યારે આ પ્રકૃતિના નશાથી શું નુકસાન થાય? ઓલા તો વહી ડોક્ટર પાસે જાઓ ને તમને ઇન્જેક્શન મારી દે, બેહોશ કરીને ઊંઘાડી દે, તમારી ગમે એવી આદત હોય તો, ગમે એવી અવસ્થા હોય તો. પણ આ પ્રકૃતિ બેહોશીની અવસ્થામાં પણ પ્રકૃતિ અંદરમાં કામ કરતી હોય. કેવું સામ્રાજ્ય છે, એની તાકાત કેટલી છે? ગમે એવી વ્યક્તિ કોમામાં હોય ને તો પણ એ પ્રકૃતિ અંદર કામ કરે જ છે. એ પ્રકૃતિથી બહાર આવવા માટે ઉપાય જાગરણ સાક્ષી ભાવ. આ જાગરણ સાક્ષી ભાવ જો વ્યક્તિની અંદર વર્તમાનમાં જો બરાબર એનું ચાલે તો આ બધી આદતો જન્મની જે છે, એટલે જે જીવની અંદરમાં આવો જ્યારે દ્વેષ ભાવ થાય ત્યારે દ્વેષની દુર્ગંધ એટલી બધી છે વિષમ, અને એની સાથે ભળી જાય પછી ક્રોધ, અનંતાનુબંધીનો ક્રોધ હોય તો એ અનંતાનુબંધીનો ક્રોધ હોય એટલે મહાકૃષ્ણ લેશા હોય તો એની અંદરમાં વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ, આ શરીરનું બધું બદલી જાય, મનનું બધું નેગેટિવ થઈ જાય. એવી કોઈ સંવેદનશીલ વ્યક્તિ બાજુમાં બેઠે ને તો એને એના અંદરમાંથી દુર્ગંધ આવવા મળે. માણસના અંદરમાં એવી અતિ પ્રકૃતિઓની અવસ્થા બને તો સામે પણ સંવેદનશીલ જોઈએ. પાસે કે સામે બેઠેલી વ્યક્તિ એવી સંવેદનશીલ હોય તો એને ખબર થઈ જાય કે આની અંદરમાં કઈ વિષમતા છે. એટલી બધી વિષમતાઓ આ પ્રકૃતિની આપણા શરીરના રોમની અંદરમાં બહાર પ્રગટ થાય છે, પણ વ્યક્તિ કદી એને જોવાનો ક્યારે પણ એને પ્રયાસ કર્યો નથી. તો આ બધી પ્રકૃતિઓની અંદરમાં વિષમતાઓ એટલી બધી છે. તો આ કૃષ્ણ લેશા પછી આભામંડળ કેવું હોય? ત્યારે મહાકૃષ્ણ લેશા હોય કે કૃષ્ણ લેશા હોય ત્યારે આભામંડળ, દરેક જીવને આભામંડળ હોય. જળને ન હોય, ચેતન બધાને હોય. પછી એકંદરી જીવ હોય ને વનસ્પતિ કાંઈ તો એ નહીં હોય, કારણ કે જીવ છે એની સાથે આનું અનુસંધાન છે, જળ સાથે કોઈ એનું અનુસંધાન છે નહીં. તો જળની અવસ્થાની અંદરમાં તો બધું ડેડ થઈ ગયું છે, એટલે એની અંદરમાં કોઈ આ લેશા કે કાંઈ. હવે આ લાકડું છે એ એક વાત તો વનસ્પતિ હતું, ઝાડ,
એને કટ કરી નાખ્યો. જ્યારે ઝાડ હતું, જીવંત હતું, ત્યારે એની અંદરમાં એ બધી વસ્તુઓ હોય, પણ જ્યારે એ હવે આ ડેડ થઈ ગયો એટલે એની અંદરમાં એ પછી વસ્તુઓ, જીવની અંદરમાં આ બધી વસ્તુઓ છે. ચેતનની વિશેષતા છે, જળમાં વિશેષતા છે. છ દ્રવ્યની પોતામાં વિશેષતાઓ છે, પણ ચેતનની સર્વોપરિતા એટલી બધી છે કે બધા જળને જાણે જુએ. 5 દ્રવ્યો, જીવ સિવાયના બીજા 5, તો એ જીવ બધાને જાણે જુએ, એના સ્વભાવને જાણે. અને જે વ્યક્તિની અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ હોય તો એ સ્વયં પહેલા પોતાને જાણે અને જગત આખું જણાઈ જાય. સ્વયં જ્યારે જણાય છે જ્ઞાનમાં, ત્યારે જગત જણાઈ જાય છે. એને જાણવાનો બહુ પ્રયાસ કરવો પડતો નથી. અને બહારનું બધું જાણવાનો ભાવ ખતમ. બહારનું જોવાનું, જાણવાનું, બધી એની અંદરમાં રસ રુચિ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી અંદરમાં આ નેગેટિવ પ્રકૃતિઓનું સંવર્ધન થવાનું. અને એ જ અવસ્થા આપણી ચાલુ રહેશે તો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, પણ હાથમાંથી સરકી જવાનું. ઉપલબ્ધિ શું? તો કે 0.0. પણ જો જીવમાં આવું જાગરણ પ્રગટું સ્વરૂપનું લક્ષ્ય બન્યું તો જરૂર એવી ઉપલબ્ધિ થાય કે વ્યક્તિનો જન્મ સાર્થક અને સફળ બની જાય. તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, એનાથી આ બધી નેગેટિવ પ્રકૃતિઓ જે આપણી અંદરમાં કામ કરી રહી છે એમાંથી બહાર આવવા માટે, એનાથી ઉપર ઉઠવા માટે આપણે વર્તમાનમાં કામ કરવું છે. અને વર્તમાનમાં જીવે તો જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. આવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જે છે એની એવી અવસ્થા છે કે જીવ બધાથી પાર થઈ જાય, બધાથી મુક્ત થઈ જાય. આવી ચીજ તો જ્ઞાન, આત્માનું જ્ઞાન છે એ જ્ઞેય પદાર્થ હોય તો જ્ઞાન હોય એમ નથી. જ્ઞાન જ્ઞેયને આધારે નથી, જ્ઞાન જ્ઞાયકને આધારે છે. આત્માના આધારે જ્ઞાન છે. વસ્તુના આધારે, વસ્તુના નિમિત્તથી જ્ઞાન, એનાથી અજ્ઞાન થાય. કે ને કે નિમિત્તથી મને ક્રોધ થાય છે, આમ કોણ બોલે? નિમિત્તથી ક્રોધ ન થાય. ક્રોધ થાય બેહોશીથી. બેહોશી હોય તો જ આ બધી પ્રકૃતિઓ આપણા પર ચડી બેસે. અને હોશ હોય તો એ પ્રકૃતિઓ બધી નિકાલ થઈ જાય, નિજરા થઈ જાય. અને બેહોશીની અંદર નિમિત્તથી કોઈ ક્રોધ ન થાય. કોઈ પણ ઘટના ઘટે એનાથી ક્રોધ, માન, માયા, લોભ કાંઈ ન થાય. આપણી બેહોશીથી એ નિમિત્તોને આપણે ફીલ થાય. નિમિત્તો કંઈ કરતા નથી, એ હાજર જ હોય. એનું હોવાપણું જે છે એ આપણને દુઃખરૂપ બની જાય છે. કારણ કે આપણી બેહોશી છે, આપણા અંદરમાં બેહોશીના સદભાવથી આપણને ફીલ થાય છે. હોશ હોય તો ફીલ ન થાય, એ નિમિત્ત છે, વયું જાય. પણ હોશ હોવો જોઈએ. વર્તમાનમાં જો હોશ ન હોય તો ગમે એ નિમિત્ત આપણી સામે આવે તો આપણને સેટ નિમિત્ત ન થાય, એ આવશે તો આપણામાં દ્વેષ થશે. આપણને અનુરૂપ નિમિત્ત હશે તો આપણામાં રાગ થશે. બચવું કેમ? તો આ 2 થી વધારે કોઈ બીજી ચીજ હોય, ત્રીજી ચીજ દુનિયામાં, કાં અનુકૂળ ને કાં પ્રતિકૂળ, કાં સંયોગ ને કાં વિયોગ, કાં સાતા ને કાં અસાતા. તો આ બધાની અંદરમાં શું થાય છે? ઉદય આ કામ કરે. આ 6 ચીજ, સાતા, અસાતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ અને વિયોગ. આ આપણો ઉદય, આ કર્મનો, 8 કર્મનો ઉદય શું કામ કરે? તો આ 6 ચીજ ઊભી થાય. સાતા, અસાતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, સંયોગ ને વિયોગ. એ જ્યારે આપણી સામે એવી ઉપસ્થિતિ નિમિત્તોની બને છે ત્યારે આપણી મનની અવસ્થા કેવી હોય છે? આપણું મન છે ને, મારું મન. આપણે બોલીએ કે શરીર એટલે હું એટલે શરીર, એમાં મારું મન. તો આપણું મન ત્યારે શું કરે છે? આપણને નિમિત્ત આવે ત્યારે મન આપણને કયા પ્રકારનો સહયોગ આપે છે? કેવો સહયોગ આપે? જો આ સાધન બની શકે છે, પણ ક્યારે? આ 10 પ્રાણ સાધન બની શકે છે અને 10 પ્રાણ બાધક બની શકે છે. આ સાધન છે. એ સૌ સાધન આ બંધન પણ થાય ને એ સાધન દ્વારા મુક્તિમાં પણ એ સાધનથી મુક્તિ ન થાય, મુક્તિમાં સહયોગી બને. મુક્તિમાં આપણને સહયોગ આપે બસ. પણ એ ક્યારે સહયોગ આપે? વ્યક્તિ પાસે વર્તમાનમાં જો જાગરણ સાક્ષી ભાવ હોય તો એ સાધનો આપણને સહયોગ આપે. શું સહયોગ આપ્યો? જે વસ્તુ ચાલી રહી છે એને જોવાનો અભ્યાસ. આંખ છે એની પાસે, રોશની છે, જોવે છે. એ વસ્તુની અંદરમાં થતા ફેરફારો જોવે એટલે એને જ્ઞાન થાય. જો ફીલ થાય
તો અજ્ઞાન વધે, અને જાગરણ સાક્ષી ભાવ એને જોવે તો એને જ્ઞાન થાય. શું કરવાનું આવ્યું? ક્ષણે ક્ષણે જ્ઞાન થાય. એટલે આખું જગત છે ને જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞેયથી જ્ઞાન ન હોય, પણ અંદરમાં જે જ્ઞાન છે તો બહારમાં એ જે કંઈ આવે છે એનાથી એને રાગદ્વેષ ન થાય, એનાથી એને અંદરમાં અજ્ઞાન ન થાય. કારણ કે એના દ્રવ્ય ગુણ અને પર્યાયની જોવે છે કે હા એ પૂતગલ છે, એનો એ સ્વભાવ છે. બસ કામ પૂરું થઈ ગયું. જે મારું છે, સારું છે, રાખવા જેવું છે, કામ પૂરું થઈ ગયું. એ સારું છે, ગમે છે કોને? એ સારું લાગે છે કોને? એ ગમે છે કોને? જો એ વસ્તુ તો વસ્તુ જ રહેવાની છે. એ જ વસ્તુ જ્ઞાની પાસે મૂકો તો શું લાગે ને? એ શું કે? તમે એને કહો કે આ બહુ સરસ છે, મને બહુ ગમે છે, તો એ શું કે? ગુરુ નાનક એક નદી કિનારે બેઠા હતા. ખળખળ નદી વહેતી હતી, વાતાવરણ કેટલું બધું સુંદર અને નેચરલી વાતાવરણ જોતા હતા. હવે જે બહારમાં જે છે ને કુદરતી વાતાવરણ, એનાથી અનંત ગુણું અધિક આપણી ભીતરમાં છે. ધમ્મારામે ચરે ભીખું, આપણી અંદરમાં એવું એક ગાર્ડન છે. મેરુ પર્વત ઉપર નંદનવન છે ને એનાથી સુશોભાઈમાં દરેક વ્યક્તિની અંદરમાં આવો ગાર્ડન છે. તમે ગાર્ડનમાં જાઓ છો, પણ આ ભીતરના ગાર્ડનમાં ક્યારે પ્રવેશ થશે? ક્યારે અહીંયા પહોંચશું આપણે? દરેકની પાસે છે. એટલે વ્યક્તિ ફરવા જાય, ગાર્ડન જોવા જાય, ઘણા ઘણા પ્રકારના અલગ અલગ શેપ આપ્યા હોય ઝાડવાને કટ કરીને, એવું બધું જોવે. પણ અંદરમાં શું છે? દેવો જયારે દેવલોકમાં ઊભ પામી જાય ને ત્યારે નંદનવનમાં જાય ફરવા. આપ લોકોને ઊભ આવી જાય છે ને, ઘરથી ફરવા માટે જાઓ. દરેકને ઊભ આવે, બોર મારી જાય. એકની વાત આવે ને એકની એક ચીજ આવે સામે, એકને એક વ્યક્તિ આવે એટલે માણસને ઊભ આવે, બોર મારી જાય. એને મનને બધું નવું જ જોઈએ છે. માણસના મનને પ્રતિક્ષણ બધું નવું જ જોઈએ છે. પણ નવું એટલું બધું નથી કે જે એ બધું બહારનું જે નવું નથી એ તો બધું પુરાણાનું નવું, નવાનું પુરાણું. આ પૂતગલનો સ્વભાવ છે. એ અલગ શેપમાં આવે એટલે આપણને લાગે કે આ નવું છે. તમે દાગીના જુઓ, શોરૂમમાં જાઓ તો એના જે બધા ઘાટ, એના જે ડિઝાઇન એ અલગ અલગ હોય. તમને શું લાગે? આપણા ઘરે છે ને એ તો જૂનું થઈ ગયું, આ બધું શું નવું? જે વ્યક્તિ બધાની અંદરમાં સોનું જોવે અને કોઈ નવું ન લાગે ને કોઈ જૂનું ન લાગે, એ બધામાં સોનું છે. એનું ગમે એવો ઘાટ હોય ને ગમે એવું એનું શું ડિઝાઇન, અને પછી એવી અંદરમાં એવી અનેક પ્રકારની વિશેષતાઓ તમને લાગતી હોય. જે વસ્તુ સોના, જે વ્યક્તિ સોનાને જુએ એને કોઈ નવું જ ન લાગે ને કોઈ પુરાણું ન. અને આપ લોકો પાસે કેમ ને જૂનું એટલું, તો પછી અહીંયા પાસે કેમ આમ પલટી મારી જાય એક ક્ષણમાં, આમ કાઢને ડિઝાઇન જોવે ત્યાં. ઘરે પડ્યું હોય તો પણ કે ના આ તો જોઈએ જ, કેમ મને એમ કરે આટલું બધું છે તો હજી ના, આવું નથી તો એમાં સોનું નથી. એમ જે આત્મા પોતાને જુએ ને એની આ બધી પર્યાયો જોડી જાય. આ બધી પર્યાયો છે, આ પર્યાય છે. ચાર ગતિમાં જે બધી અવસ્થાઓ ચાલી રહી છે એ બધી પર્યાયો છે. સિદ્ધ અવસ્થા પણ શુદ્ધ પર્યાય છે, આ વિભાવ પર્યાય છે, ઓલી સ્વભાવ વ્યંજન પર્યાય, આ અશુભ વ્યંજન પર્યાય છે. આ ચાર ગતિમાં જે શરીર કે જે બધું આપણી સામે બધું જે નવું નવું લાગે પણ એ છે પૂતગલની પર્યાય. તો જ્ઞાની જુએ છે કે આ પર્યાય છે ને એ તો બદલવાના સ્વભાવવાળી, હું રાખી તોય બદલી જવાની, નહીં રાખું તોય બદલી, માટે એ જ્યાં છે ત્યાં ભલે ને રહે, એ જ્યાં છે ત્યાં જ રહેવા દે. અને એનું કામ એ કરે, મારું કામ હું કરું, મને કઈ તકલીફ એનાથી થાય નહીં, એ મને તકલીફ કરે નહીં. કેવું મજા! તો નાનક બેઠા છે, એક વ્યક્તિ આવે છે, એવા સરસ મજાના કુંડળ હતા, ડાયમંડ લગાવેલા, આમ કાઢીને બોક્સમાંથી કાઢીને બતાવે છે, કેટલું સરસ છે કે. તો કે હોઈ શકે. બહુ એમને પ્રશંસા કરી. ઓલા વ્યક્તિ હાથમાં રાખીને નાનક પણ જોઈ રહ્યા છે કે હા એ જે કે હા, એ જે કે હા. પછી એ કે હું આ તમને ભેટ આપું છું.
પછી બીજું કાઢ્યું, એક મૂક્યું નીચે સામે, બીજું કાઢ્યું. એની પણ એટલી જ પ્રશંસા કરી, એટલી બધી વિશેષતાઓ બતાવી. નાનક મુખરાય છે, એ બોલે છે, એના પર એને અંદરમાં હસવું આવે છે, પણ એ સાંભળે છે. એટલે બોલાને એમ થાય છે કે ના, મારી વાત બરાબર એ સાંભળે છે, કે બીજું પણ હું આપણે ભેટ આપું છું. બહુ સરસ છે, બહુ સરસ છે, આપ રાખો. હાથમાં લીધું પોતે, અને આમ ઘુમાવીને એને જોઈને નદીમાં ફેંકી દીધું. ઓલાને ચીખ નીકળી ગઈ. કેમ? એને આપી દીધું ને, એને આપ્યું નહીં તો શું આપ્યું? એની ચીખ કેમ નીકળી ગઈ? આપી દીધું હોય તો ચીખ નીકળે? જો આપણું આપવા પણ કેવું છે, એમાં કેવો માલિકી ભાવ રહે. ક્યાં ક્યાં કઈ રીતે ગમે એવી ક્ષુદ્ર ચીજ હોય ને તો આપણો માલિકી ભાવ નથી છૂટતો. ગમે એવી ક્ષુદ્ર ચીજ હોય, ખાદ્ય પેય પદાર્થ હોય તો પણ આપણા અંદરમાં માલિકી ભાવ રહે. કોઈ માણસને આપણે આપ્યું હોય, બીજા દિવસે મળે તો જો કાલે મેં આને, એ યાદ કેમ રહે છે? એ કેમ યાદ રહ્યું? તો એ તો ખાધું, એનું પરિણામ થઈ ગયું, બધું થઈ ગયું, છતાં તમને વ્યક્તિ કેમ પકડાય? બીજી વ્યક્તિ ન પકડાય. વ્યક્તિ ઘણી આવતી જતી હોય. આને મેં કાલે એક પેકેટ આપ્યું હતું, એ કેમ યાદ રહે છે? જો આ છોડવાનું છે ભાઈ, તમે વસ્તુ છોડી નથી છોડી, એટલે તો આ શરીર છૂટી જાય છે, પલ્લોક જાય છે, છતાં આશ્રવ નિરંતર 24 ઘંટા આશ્રવ. કારણ જે જીવ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં બધે કાંઈ ને કાંઈ વસ્તુ તો હોય જ છે. કમસે કમ શરીર તો છે જ. 5 સૂક્ષ્મ નિગોદ, 5 સ્થાવર, વિગલેન્દ્રી, અસંગની, પચંદ્રી, તિર્યંજ પ્રાણીઓ, નારકી, પરિગ્રહની વાત તો ખાલી મનુષ્ય ને દેવ પાસે છે. એના સિવાયના બીજા અનંત જીવો પાસે તો કમસે કમ શરીર તો છે. તો શરીરે હું શું થયું યાદ આવે ને, એ બીજા ભાવમાં એની સમૃદ્ધિ છે અંદરમાં, એ અંદરમાં પકડી રાખ્યું છે. એટલે એ શરીર પછી છૂટી ગયું. એ શરીરની ગમે તે અવસ્થા થઈ, જલાવી દીધું, દફનાવી દીધું, કે જંગલમાં ઓફ થઈ જાય તો એ પંખીઓ ખાઈ જાય, પ્રાણીઓ ખાઈ જાય, પણ એ શરીર જ્યાં સુધી એના પ્રદેશો બીજા જીવો પણ અપનાવે એને, પછી બીજાને પણ પૂતગલની જરૂર પડે છે ને. એ પછી આપણું શરીર છે આને જલાવી દીધું, રાખ થઈને ઉડી ગઈ, તો બીજા શરીરો એટલે સ્થાવરમાં પૃથ્વીકાય જલ્દી એને પકડી લે. કારણ કે આ બધું જલ્દી પૃથ્વીકાયમાં સંમિલિત થઈ જાય પૂતગલો બધા. એટલે પૃથ્વીકાયને જીવોને જેટલા પૂતગલની જરૂર હોય એ જલ્દી એને પકડી લે. એ પકડીને શું કરે? એના શરીર રૂપે એનું પરિણમન થાય. એટલે એ શું કે કોનું તો આને છોડ્યું ઓલે પકડ્યું, ઓલે છોડ્યું ઓલે પકડ્યું, તો કોનું? કોઈનું નહીં ભાઈ, એ પૂતગલ. એ જે છે આ શરીર પૂતગલ, 5 શરીર પૂતગલ, એમાં કોઈ શરીર બીજી ચીજ નથી. તો આપણે છોડી દીધું, બીજાએ પકડ્યું, બીજો એમ કે આ મારું, ઓલો પકડે તો ઓલો કે મારું, તો કોનું? એ કોનું થાય? પૂતગલ કદી કોઈનું ન થાય, કોઈ દી ન બને. હા, મમત્વ બને, જીવને મમત્વ બને છે, અને મમત્વને લઈને આ જીવને આવું પારાવાર દુઃખ બધું થાય. પછી શરીરનું, મારાપણાનું, સ્વજન પરિજન આપતજન એ બધું જે છે એ મારું છે, પણ મારાપણાના ભાવની અંદરમાં એને કેટલા કલેશો થાય છે, કેટલા દુઃખ થાય છે, કેટલા રાગદ્વેષ થાય છે, કેટલા કસાયો કરે છે. આ એક જાગરણ સાક્ષી ભાવ આવી જાય તો શું થાય? એ છે બધું તમે ભલે રહ્યું તમારી પાસે, તમને ઉપયોગી આવે, ઉપયોગી થાય, ભલે થાય, પણ તમે એના ઉપરનો માલિકી ભાવ એ કોનાથી છૂટે? માલિકી ભાવ આ વાંચવાથી, સાંભળવાથી આ માલિકી ભાવ નહીં છૂટે, સમજી લેજો. તમે ગમે એટલું વાંચો, હા, જ્યાં સુધી વાંચશો ને મન એમાં રહેશે, શુભ ભાવ થશે, માલિકી ભાવ નહીં છૂટે. પછી શું કે વ્યક્તિ એનાથી આગળ આ વિચારો મારા છે. વિચારો કોઈ દી કોઈના મૌલિક હોતા જ નથી. એવા સરસ ભાવો બતાવે તો એ વ્યક્તિ એમ કે આ વિચારો મારા છે. સાધ્વીજી હોય ને તો એ વ્યાખ્યાનો લખી લે. અને હું ઘણી વાર કહું આ તો બધું ઉધાર છે, અને પછી તમે લખી લ્યો છો, પછી તમે એની ઉપર માલિકી ભાવ કેવો રાખે? તમારા માટેથી પરિગ્રહ થઈ ગયો.
એ નોટ છે ને કોઈને આપે નહીં વાંચવા. પછી શું કે પોતે જયારે વ્યાખ્યાનમાં વ્યક્ત કરે એટલે શું કે આ વિચારો, આ પરિગ્રહ ભાઈ, પરિગ્રહ એટલે તમે તો સોનું હીરા માણેક મોતીને જ માનો છો. બધું પરિગ્રહ એટલે જ્યાં મમત્વ બન્યું, એટેચમેન્ટ બન્યું, લગાવ થયો, બધો જ પરિગ્રહ. તો સાધુજી કોઈ નોટ ન આપે, અંદરના ગ્રુપને ન આપે, બીજાને તો ન આપે, પણ બીજાને એના અંદરના ગ્રુપ માંગે તે ન આપે. તમે મારી નોટ બગાડી નાખો, પણ હકીકતમાં એને આપતી ન હોય. આવી અવસ્થાઓ જીવની લગાવ ચીજ શું છે અને લગાવથી જીવ કેટલો પરેશાન બને છે એ જ્યાં સુધી અંદરમાં જાગરણ સાક્ષી ભાવ ન પ્રગટે ત્યાં સુધી ઓલા માણસની ચીખ નીકળી ગઈ. તમે ક્યાં નાખી દીધું? તો બીજો હતો ને, એ બીજો આમ ફેરવો આંગળી ફેંક્યો કે જો અહીંયા નાખ્યો. તારે ગોતું છે ને, ક્યાં નાખ્યો? અહીંયા નાખ્યો. કે ઓલો તો રોવા મંડી ગયો માણસ. કેવી અવસ્થા છે આ જીવનો! લગાવ આપી દીધું, દાન આપી દીધું, પછી લગાવ હોય તો નથી દાન આપ્યું. પછી નાની ચીજ હોય કે મોટી, એ વસ્તુની વિશેષતા નથી, વિશેષતા અંદરના ભાવની છે. એ ભાવમાં જો વ્યક્તિ બરાબર એનું કામ થઈ જાય, લગાવ જો છૂટી ગયો તો હકીકત દાન લગાવ છોડવા માટે છે. દાન જે ધર્મ છે, વ્યવહાર ધર્મ છે. દાન, શીલ, તપ અને ભાવ એ વ્યવહાર ધર્મ છે. એ વ્યવહાર ધર્મથી આપણી અંદરની ભાવોની શુદ્ધિ થાય છે. અશુભમાંથી વ્યક્તિ શુભમાં આવે છે અને શુભમાંથી પણ લક્ષ્ય બને ને જાગરણ સાક્ષી ભાવ બને તો શુભમાંથી શુદ્ધમાં ચાલ્યો જાય. એટલે શુભમાંથી શુદ્ધમાં જાય એમ પણ નથી, અશુભમાંથી પણ શુદ્ધમાં જઈ શકે છે. આવો પણ વ્યવહાર ધર્મની અંદરમાં દાન, શીલ અને તપ આ ભાવના દ્વારા વ્યક્તિ પાપ કરતા પુણ્ય ઘણું સારું છે, પણ પુણ્ય કરતા ધર્મ કેટલો સારો છે. પણ એ ક્યારે સ્પર્શ છે? એ સ્પર્શ ક્યારે થશે? એનો અનુભવ ક્યારે થશે? પાપ કરતા પુણ્ય ઘણું સારું છે, પણ સ્વભાવરૂપ ધર્મ એ કેટલો સુંદર છે, કેવો સુંદર છે, એ વ્યક્તિ ક્યારે અનુભવ છે? અને જો વ્યક્તિની વસ્તુનો અનુભવ કરવો હોય તો વર્તમાનમાં આવું જાગરણ જો એનામાં પ્રગટે તો આ કાર્ય શક્ય સંભવિત બની શકે. નહીતર આ લગાવ, આ આશ્રમ અનંતકાળથી આશ્રમ આવે છે અને એ આશ્રમના કારણો છે આપણી પાસે ભીતરમાં મિથ્યાત, અવરત, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 કારણ આશ્રવના એ આપણી પાસે નહીં, જગતના એકંદરીથી માંડી બધા જીવો પાસે આ કારણ છે. દરેક જીવ પાસે આ ચીજ છે, મિથ્યાત, અવરત, પ્રમાદ, કષાય ને યોગ. તો ત્યાં સુધી જ્યાં સુધી જીવનો લગાવ છે ત્યાં સુધી કોઈ દિવસ એનો લગાવ ન છૂટે ત્યાં સુધી આશ્રવથી મુક્તિ ન થાય. ઓલો રોવા મળી ગયો. નાનક કહે છે તે તો મને દાન દઈ દીધું ને, તે તો મને આપી દીધા ને, પછી તારો તો માલિકી ભાવ ન રહ્યો ને, તો તું શા માટે રડે છે? તે મને આપી દીધું ને, પછી તારું ન રહ્યું ને. મેં તો ફેંકી દીધું પણ તે મને આપી દીધું, પછી હું ગમે એ કરું પણ તને પછી શું એમાં? એટલે નક્કી જ છે કે જીવની અંદરમાં માલિકી ભાવ સોય જેવી ચીજ હોય તો પણ ભલે અને મોટી મોટી ચીજ હોય તો પણ ભલે, વ્યક્તિની અંદરમાં માલિકી ભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યક્તિ કદી પણ એમાંથી બહાર આવી શકે નહીં. તો આવો માલિકી ભાવ આપણા અંદરમાં બેહોશીથી જ છે અને બેહોશીથી જ આ બધું આપણને પકડાય છે. અને આવું જ્યાં સુધી પકડાશે ત્યાં સુધી આપણા અંદરમાં આપણું કલ્યાણ, મારું કામ થવું શક્ય સંભવિત નથી. રામકૃષ્ણ પરમહંસ પાસે એક બુઢો રોજ આવે, પ્રણામ કરે, બેસે, સત્સંગ સાંભળે, ભાવવાહી થઈ જાય, આંખમાં આંસુ પણ આવી જાય, એટલો બધો ભાવવાહી બની જાય બુઢો. એક દિવસે એને રોજ કહે પણ કરો, કાંઈ પણ મને સેવા આપો, કાંઈ પણ મને સેવા આપો. રામકૃષ્ણ કે દેખેગા, કભી દેખેગા. આ તો કોઈ દી બોલ્યા નહીં. ઘણો સમય આવો પાસ થઈ ગયો. એક દિવસે બુઢો 1000 સુવર્ણ મુદ્રાની થેલી લઈને આવ્યો અને મૂકી એમના પાસે અને કીધું કે આમાં 1000 સુવર્ણ મુદ્રા છે, હું આપને ભેટ આપું છું, હું આપને આપું છું.
रामकृष्ण बोला कि मुझे तो कोई जरूरत नहीं है भाई, मुझे कोई जरूरत नहीं है, ले जा। नहीं, हूँ भावथी आव्यो छुं अने भावथी हूँ आपणने भेट आपું છું। બહુ કરગરે છે, આંસુ આવી જાય છે આંખમાં, એવા ભાવથી હું લાવ્યો છું, આપ સ્વીકારો। રામકૃષ્ણ બોલા કે મને જરૂર છે નહીં ભાઈ, આ 1000 હોય કે 1 હોય કે લાખ હોય, મને જરૂર નથી એની, તું લઈ જા। બોલો કે ના। તો પછી બહુ ભાવ બતાવ્યા એટલે રામકૃષ્ણે રાખ્યું કે આ બરાબર છે ને, તે મને આપી દીધું ને, તો કે આ બરોબર, પૂછે 3 વાર, તે મને આ વસ્તુ આપી દીધી ને કે હા, તો પછી હું કહું એમ કરીશ ને, તો કે હા, તો કે જા ગંગા મૈયામાં પધરાવી દે। ગંગા વહેતી છે, રામકૃષ્ણ જે કાળીનું મંદિર હતું દક્ષિણેશ્વરમાં, એ ગંગા કિનારે જ બનાવેલું છે, ફેંકી દે જા। બોલે તો વિચારમાં પડી ગયો કે આ સુવર્ણ મુદ્રા ગંગામાં ફેંકાય? તો કે જા, તે તો આપી દીધું, હું તને કહું છું નાખી દે, ફેંકી દે। હિન્દુ લોકો ગમે ત્યાં જાય, નદી હોય એમાં ગંગા યમુના સરસ્વતી, એ તો ત્રિવેણી સંગમ, ત્યાં ગમે એવો માણસ હોય ને તો પણ પાઈ પૈસો એની અંદરમાં નાખે। શું કામ નાખે? એ શું કામ નાખે અંદરમાં? જૈનો નાખતા છે પણ થોડા, પણ આ હિન્દુ લોકો તો નાખે જ। શું કામ? શા માટે નાખે? લોકો એને નાખે ને જોવે બીજા લોકો જે ન નાખતા, એ શું બોલે, એ શું કે આ કેવા બુદ્ધ છે, આ કેવા અજ્ઞાની છે, આ કેવા માન્યતા વાળા છે, એમ બોલે। એ શું કામ નાખે છે? શું છે એમાં? એને ખબર હોય કે ન હોય? લગભગ તો 99% ખબર ન હોય, કોકને ખબર હોય પણ ખરી। એ નાખવાની પાછળ શું બતાવે છે, હેતુ શું છે, એ શું કહેવા માંગે છે, એ શું સજેસ્ટ શું કરે છે આપણને? કે પૈસો બધાને કેટલો પ્યારો છે, કેટલો વાલો લાગે છે, કેટલો ગમે છે, તો એ પૈસો જે છે એ પૈસાથી પણ વધારે કિંમતી જે આ ચીજ છે, આ પૈસાનું મૂલ્ય નથી, આની પવિત્રતાનું મૂલ્ય છે, આની વિશેષતાનું મૂલ્ય છે। તો આ સંપત્તિ હું એને તુચ્છ સમજું છું અને હું આમાં નાખું છું, જેનાથી મારા ભાવો પણ એના જેવા નિર્મળ અને પવિત્ર બને। હેતુ આ છે, પણ નાખનારને, આપનારને ખબર નથી। આ દાનની દાન છે, પણ દાનના પ્રકાર છે ને, બધી વસ્તુના પ્રકાર હોય, તો એના ભાવ, એ સમર્પણ કરવાથી, દેવાથી એના ભાવ એ નિર્મળ અને પવિત્ર બને। અંદરમાંથી ભાવ, પણ એ ભાવ ઓછા, એના ભાવ નિર્મળ ક્યારે બને? એ વસ્તુનો લગાવ છૂટે તો। બ્રિજ ઉપર ફરવા જાઓ ત્યારે ઘણી ચીજો ધરતીમાં બધી લોકોએ નાખ્યો ને, એના શ્રીફળ ને બધી ઘણી બધી ચીજો એવી નાખી, એ બધી બહાર જો સમુદ્રને બધો કચરો જ છે, એ પોતે તો રત્નાકર જ છે। સમુદ્રને બીજું નામ છે રત્નાકર। તમે લખો છો ને ચોપડા, રત્નાકરની ક્યારે આવે દેવભાઈ? રત્નાકરની લહેર જો લખે છે, આપ લોકો જ લખો છો ને, તો રત્નાકરની લહેર ક્યારે આવે? બીજ ઉપર જાઓ ત્યારે। તો ચોપડામાં લખો તો ક્યારે આવી લહેર? એક આપણે લખીએ છીએ, પણ એ બધાની પાછળ હેતુઓ છે, પણ આપણે તો લખી જઈએ છીએ પરંપરા માન્યતાથી। તો એ લહેર, એવી લહેર, તો સમુદ્ર તો સ્વયં રત્નાકર છે, એની અંદરમાં સાચા મોતી જો, પણ મોતી બહાર ન આવે, કચરો જ બહાર આવે। મોતી તો ગહરામાં ગહરું પાણી જ્યાં હોય, એટલી બધી ગહરાઈ હોય ત્યાં જ હોય, બીજે ન હોય મોતી। અને મોતી કોણ મેળવે? મોતી મેળવવા હોય તો શું કરે? મરજીવ્યો થવું પડે, જીવનને હોડમાં મૂકે। એ માણસ તળિયે જાય, એવી ડૂબકી લગાવે ને સમુદ્રના તળિયે જાય, કિલોમીટર 2, પેરીફિસ મહાસાગર 7 કિલોમીટર ગહરાઈ છે, 7 કિલોમીટરની ગહરાઈ છે આ સાગરની। તો આ પણ માપ નીકળે છે, પણ આપણા જીવનની અંદરમાં આત્માનું ઊંડાણ કેટલું છે, આત્માનો વિસ્તાર કેટલો છે,
આ પ્રકૃતિઓ છે, બધું છે, એ બધું લિમિટેડ છે, પણ આત્માનો વિસ્તાર ને આત્માની ગહેરાઈ તો જ્યારે અનુભવ થાય ત્યારે એની ખબર થાય. એ પહેલા એની ખબર કાંઈ થઈ ન શકે. તો જે જીવો જે કાંઈ આવી લહેરો જો અનુભવી હોય તો વ્યક્તિ વર્તમાનમાં જે પ્રકૃતિઓની પકડમાં છે એમાંથી બહાર નીકળે, એમાંથી છૂટે તો એની લહેર આવે. કહી દીધું કે જા નાખ્યા, ગંગામાં અર્પણ કરી દે, ગંગા મૈયાને. ગયો ઓલો, એનું મન નહોતું, બેઠો કિનારે બેઠો, થેલી ખોલી એક 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 ફેંકે. જીવ નહોતો હાલતો. હાલે તમારો જીવ? કેમ નો હાલે? લગાવ, જો આ લગાવ, આ લગાવ હોય એટલે જીવ ન હાલે. અને લગાવ છૂટી ગયો તો નો સ્વાર. જે છે એ કિંમતી તો તને કિંમતી છે, એના જ્ઞાનીને માટે તો એ વસ્તુ જ છે. તને સોનું કે ડાયમંડ કિંમતી, પણ એ તો વસ્તુ છે, પૂતગલ છે. પૂતગલથી વિશેષ કાંઈ નથી. તો એક 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 નાખે. હવે 1000 સુવર્ણ મુદ્રા એક હાથમાં લઈને કાઢે અને એક એક ફેંકે તો સમય લાગે ને, ઘણો સમય થયો. એટલે બીજા માણસને પાછળ મોકલો કે જા ઓલો શું કરે છે, જા જોયા. તો ઓલો તો એક એક ફેંકતો હતો એટલે ઘણો સમય લાગ્યો. હજી તો ઘણી બાકી હતી. તો કે જલ્દી ફેંકી દે, ચાલ. તો કે મન અંદરમાંથી ના પાડે છે, પણ આજ્ઞા થઈ છે એટલે હું મજબૂરીથી, જો આજ્ઞાથી કામ કરે છે પણ એનું આજ્ઞાનું પરિણામ આવે. જો કામ તો કર્યું એને આજ્ઞા પ્રમાણે એ ફેંકી તો દે છે, પણ અંદરમાં મન કેવું હિચકિચાટ કરે છે. તો એ આજ્ઞાનું શું પરિણામ? આજ્ઞા તો એટલા માટે છે કે એના બધા ભવબંધન ખુલી જાય. આજ્ઞાનું પાલન કરવું, વસ્તુ આચરવી, યમ નિયમ વ્રત જપ કરવા બહુ આસાન છે, પણ આજ્ઞા અનુસાર કરવા એ કઠિન છે. અને આજ્ઞા વગર આરાધના 3 કાળમાં થાય જ નહીં. ગમે ક્ષેત્ર હોય ને ગમે કાળ, આજ્ઞા વગર આરાધના કદી સંભવે નહીં. આ બહારથી કરવાથી કે કરે છે પોતે તો એનાથી એનો ઈગો પણ વધી શકે છે. કોઈ પણ વ્રત જપ તપ નિયમ કરે પોતાની ઈચ્છાથી તો પહેલા તો ઈચ્છા એટલે સ્વચ્છંદ જ વધે જાય. એટલે વ્યક્તિની વર્તમાન અવસ્થામાં આજ્ઞા વગર એક પણ અનુષ્ઠાનનું પરિણામ સહી ન હોય. આરાધના જ નથી. બોલાને કે જલ્દી હાલ, બોલાવે છે, જીવ નથી હાલતો. એક એક ફેંકીને આવે છે. પછી આવે એટલે ક્યાંક શું કર્યું? તો કે આટલી બધી વાર લાગે ભલા માણા? એક સાથે થેલી, તો એક સાથે થેલી ફેંકી દો, કોકના હાથમાં આવે તો શું થાય? થાય ને. તો બીજો કોક, પણ જે માણસ ફેંકે છે એને બીજો કોઈ જોવે અને અંદરમાં પડીને અંદરમાંથી નીચે જઈ અને તરતા આવડતું હોય તો નીચે ડૂબકી મારીને ખોબું ભરીને લઈ આવે. એના કંકર પથ્થરની સાથે એ સોના મોરાઈ આવી જાય. આજે તો એવા માણસો છે ને, એવું સાયન્સ છે કે વર્ષો પહેલા ડૂબી ગયેલી સ્ટીમરો આજે એને બહાર કાઢે છે. એની અંદરમાં રહેલી બ્રિટિશરોએ જયારે પહેલું યુદ્ધ કર્યું ને સ્ટીમર એની જયારે બીજા દુશ્મનોએ જયારે એની ખતમ કરી ત્યારે એના અંદરમાં કેટલા ટન સોનું હતું. અને અત્યારે શોધ કરી. જો સમુદ્રના તળિયે તો બધું પડ્યું છે, પણ આવા મરજીવ્યા માણસો હોય ને એ બધું શોધ કરે. એને તો સામે મરવું કે આ વસ્તુ મેળવવી બે એક જ છે. મરવું તોય કાંઈ વાંધો નથી ને વસ્તુ મળે તો ઠીક છે. આવી બધી જેની તૈયારી હોય ત્યારે અહીંયા તો માણસે કેટલું તૈયાર બનવું પડે, કેટલું સજાગ રહેવું પડે, ત્યારે આ કાર્ય શક્ય સંભવિત બને. તો આજ્ઞા પ્રમાણે જુઓ, બહારથી કામ કરી દીધું પણ કામનું પરિણામ 0.0. આજ્ઞા થઈને આજ્ઞા થઈ એટલે કામ કરે તો સમગ્રપણે સમગ્રતાથી એનો લગાવ છૂટવો પડે. યોગ અને ઉપયોગથી અંદરમાંથી જ લગાવ છૂટી જવો જોઈએ. અને લગાવ જ્યારે છૂટે ત્યારે જ વ્યક્તિને અંદરમાં એનું પરિણમન બદલે. આજ્ઞા એટલા માટે છે કે વિભાવરૂપ પરિણમનમાંથી સ્વભાવરૂપ પરિણમનમાં લાવવા માટે એની માન્યતાઓ, એની આદતો, એની ધારણાઓ બધાથી એને ઉપર ઉઠાવવા માટે આજ્ઞા છે. આ મમત્વ, કેટલું મમત્વ, એ મમત્વથી એને બહાર લાવવો છે. કાર્ય તો કરી દીધું પણ અંદરમાંથી મમત્વ ન છૂટ્યું તો પરિણામ 0.0. એટલે આપણી આજ્ઞા ચીજ શું છે અને આજ્ઞા પ્રમાણે આ માણસ કરે કાર્ય તો એને ઉપલબ્ધિ થયા વગર રહી જ ન શકે. તો આ માણસને
જીવ ન આવ્યો, ફેંકી તો દીધું પણ અંદરમાંથી ભાવ નહોતો, તો એનું પરિણામ એને તો એ જ હતું કે જો આ એક સાથે બધી એમનામ થેલી આખી ફેંકી દે તો એક ક્ષણ જ લાગે ને, એમાં કંઈ વધારે સમય થોડો લાગે. એમ એક સાથે એક ઝટકે જો માણસ જાગી જાય, ભીતરમાં જો આવું જાગરણ સાક્ષી ભાવ વ્યક્તિમાં પ્રગટી જાય તો એ ક્ષણોની અંદરમાં બધું રહેલો આ બધો અનંતકાળનો વિભાવરૂપ કચરો એ ક્ષણોની અંદરમાં સાફ થયા વગર રહી ન શકે એવી શક્તિ છે આપણી પાસે, અને એ શક્તિ છે જાગરણ સાક્ષી ભાવમાં. આવું જાગરણ સાક્ષી ભાવ જો પ્રગટે તો જરૂર એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. ચતુર્માસના દિવસો તમે ગણતરી ના રહ્યા. આજે તારીખ 17 તારીખે ચોમાસી પાકી. ચોમાસું આવે છે બાબુભાઈ બધી તૈયારી કરતા હતા અને કે આમ કરશું ને તેમ કરશું ને અહીંયા ચોમાસું જો કેટલી સ્પીડથી આપણે એમ કહીએ કે ચોમાસું ના દિવસો ચાલ્યા ગયા, આપણા જીવનના દિવસો પણ એટલા કિંમતી પસાર થઈ ગયા. આપણે એનાથી કિંમતી શું અનુભવમાં આવ્યું? સમય કિંમતી છે, એનાથી વિશિષ્ટ કિંમતી ચીજ છે એ જો આપણા અંદરમાં આપણને અનુભવમાં આવી ગયે તો જરૂર આ ચતુર્માસના દિવસો પાસ નથી થયા, આપણા જીવનના દિવસો પાસ થઈ ગયા. પણ આપણે આપણા જીવનની અંદરમાં શું ઉપલબ્ધિ થઈ એ આપણે જોવાનું. હવે એક હપ્તા, આજે રવિવાર ને આવતા રવિવારે ચોમાસી પાકી રવિવારે, તો આ સમય કેટલી સ્પીડથી જાય છે, આપણા જીવનનો પાસ થઈ જાય છે. આપણે જો જાગીએ તો જરૂરી સમયનો ઉપયોગ આપણે કરી શકીએ, નહીં તો સમય આપણો ઉપયોગ કરે છે. આપણે જો જાગશું તો સમયનો ઉપયોગ આપણે કરશું તો સમયાતીત થઈ જશું. સમય એટલે આત્મા, એ આત્મા એને અનુભવમાં આવી જશે. અને જો આપણે એ સમયનો ઉપયોગ કરતા નહીં શીખીએ તો સમય આપણને ઉપયોગ કરી શું થઈ જશે? શું થઈ જશે? બુઢાપો આવી ગયો, હવે હું કાંઈ કરી શકું. કોણે બુઢાપો આપ્યો? જુઓ, આ વ્યવહારથી આ શરીરનો બુઢાપો, સમય એટલે કાળ, આ કાળે શરીરને વૃદ્ધ બની ગયું. નિમિત્ત આ પૂતગલનો સ્વભાવ છે બદલવાનું, ને કાળ એમાં સહયોગી છે બદલવામાં. એટલે આ બધું કારણ કાર્ય બધા ભેગા થાય ને આવું બધું થાય. પણ જો વ્યક્તિ જાગી જાય તો જરૂર એના અંદરમાં એને જે પ્રાપ્ત કરવું છે એ જરૂર એને મળ્યા વગર રહી ન શકે. તો આ તો બધું આ સમય, માણસો કે સમય અનુસાર બધું થાય ને, તો સમય અનુસાર બધું થાય તો સમય અનુસાર આપણે કામ કરીએ છીએ. સમય તો હંમેશા માટે સારો જ છે, સમય જ છે, એમાં કોઈ સમય પાસ થઈ જ રહ્યો છે. આપણે એના અંદરમાં કામ કરવાનું છે આપણું પોતાનું, અને અહીં પોતાનું કામ તો ત્યારે જ થવાનું કે આપણે વર્તમાનમાં જીવશું. તો વર્તમાનમાં જો જીવે તો વર્તમાન ક્ષણ એનો ઉપયોગ થયો, અને એ ઉપયોગ નિર્વિકલ્પ અવસ્થામાં થયો તો એ વ્યક્તિ એ સમય વ્યવહાર સમય છે એ નિશ્ચય સમય બની જાય. આત્મા એટલે સમય એટલે આત્મા, એવો સમય આપણને મળ્યો છે. સ્વાનુભવ કરવા માટે આપણને સમય મળ્યો છે. પણ ભૂતભાવીમાં રહ્યા તો એ સમય આપણને ખાઈ જશે, સમય આપણને ખતમ કરી નાખશે. કાળ કહેવાય, લોકો સમયને કાળ કહે છે. એ કાળ આપણને ખતમ કરી નાખે, એટલે કે શરીર ખતમ થઈ જાય. એ અવસ્થાની અંદરમાં વ્યક્તિની આંતર અવસ્થા જો એવી હોશવાળી હોય તો ત્યાં જરૂર ક્ષીણ થાય છે, પણ એ શરીર થાય છે. હું તો એને જોનારો છું, શરીરની બદલતી અવસ્થાને હું જોનારો છું. આવું જો વર્તમાનમાં જીવે તો આ કાર્ય આવું બની જાય. તો આવું કાર્ય કરવા માટે, આવો અનુભવ કરવા માટે દરેક આત્માઓ સદભાગી બને એવી શુભમંગલ ભાવના વિશેષ ભાવભેર અવસરે. ચદારી મંગલમ સાહુ મંગલં ગવલી વનંદો ધૂમલં જદારી ગુદમાણી સાઉલગુદમા ગવલી વનંદો ધૂમગુદમા જદારી શરણ ભવજામી અર્યંતા શરણ ભવજામી સદા શરણ ભવજામી સૌ શરણ ભવજામી કેવલી તનંદં દમં શરણ ભવજામી ચાર મંગલં યાર તમ યાર સંગરજય બહુ સાગરવાનરદય સકલ કર્મણોણયન મોક્ષતણાં સુખલે આનંદ ભાવદરી જય ગુણગાય જય ઉતરય સંસારમાય શરણાજા અવર શરણ નહીં કો જય નરનારી આદર અક્ષય અવિચલ પદ હો શ્રી ગુરુ
श्री स्वामी भगवान सद्गुरु ततोर्वेद